સાબરકાંઠામાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન અચાનક ચમકારો જોવા મળ્યો હતો। હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામની ખાનગી હોટલ ખાતે બેરણા જિલ્લા પંચાયત ભાજપ સીટ માટે સ્નેહ મિલન યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત પહેલા જ હુડામાં સામેલ 11 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હોટલ પર પહોંચી ગયા હતા। ખેડૂતોએ સ્થળ પર રામધૂન કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। આ અચાનક સ્થિતિને કારણે ભાજપ હોદ્દેદારોને અંતિમ ક્ષણે સ્નેહ મિલનનું સ્થળ બદલવું પડ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં જ્યાં સંમેલન યોજાશે ત્યાં અમે હુડાની તરફેણમાં રામધૂન કરીશું। સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવાયો છે અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। मैसेज मिल जाए ने तो हमें वहाँ अपना चाहिए पहले तो मेरी क्या तो आपरा जोड़ा के शरपुरा गाम मारा जोड़ावाना છે ગામ માંથી આવી अरे के सरपुरा गाम अपना हाथी छ हम જોડાવાનું તો બરાબર बोला के भाई होटल वाला मित्रों सवारे थी अनुसूचना आई थी कि भाई तमे भले वो राखी હોય પણ મારી હોટલની મારા માણસો સાથેની સેફટી સાથે હું જોડાયેલો છું એટલે તમે બંધ કરી દો અમારા માટે એ હોટલવાળા આપણા વિરોધમાં નથી એટલે કોઈ પ્રકારનું નુકસાન આપણાથી કરવાનું નહીં। સૂત્રોચ્ચાર કરીને આપણે પાછા પર બોલો ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ। ચલો અમે ગાડીઓમાં બેસી